નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌને હસાવવા માટે ફરીવાર આવી ગયો છું. ત્યારે આ મોંઘવારીમાં આ ટેન્શનમાં આપને હસાવવાને એટલે 5 નંબર ઉપર પંખો રાખી એની હેઠે મમરા ખાધા જેવું અઘરું કામ છે. એક ભાઈને મેં કીધું ગરમી થાય તો શું કરો? મને કે પંખા હેઠે બેઠું. મેં કીધું તોય વધારે ગરમી થાય તો શું કરો? મને કે તો પંખાની સ્વિચ પાડું. આવી જ સરસ મજાની હાસ્યની વાતો કરવાની છે, પણ આ ફૂલ ગુલાબી શ્રોતાઓનું આ તકે હું મંથન પંડ્યા હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. મારી બાજુમાં એક ભાઈ છે, અશોકભાઈ કરીને, પટેલ છે, સરસ મજાના માણસ છે. ઉધાર આપ્યા પછી પણ ફોન ઉપાડે. હમણાં એસી લઈને આવ્યા છું. હું એની દુકાને જઈને બેઠું ને અમારે કંઈ ધંધો હોય નહીં. 4 મહિના ચોમાહાના હાવ નવરા અમે કલાકાર. એટલે એની દુકાનમાં જઈને બેઠું, ઉનાળામાં જઈને બેઠું, શિયાળામાં જઈને બેઠું, ચોમાહામાં હમણાં નવરો હતો તો બેઠવા જાઓ. 1 મહિના પછી મારે બહારગામ જવાનું થયું, 15 દી લગીને. 1 મહિના પછી એની દુકાને ગયો. મેં કીધું અશોકભાઈ એસી તો ચાલુ કરો. એસી ચાલુ કર્યો, અડધી કલાક અમે બે વાતું કરી પણ એને પરસેવો જ ઉતર્યો. મેં કીધું અશોકભાઈ આ એસી ચાલુ છે ને પરસેવો કાં ઉતરે? મને કે સેકન્ડમાં એસી લાવ્યો હતો. તમારી જેવા કે બધા ભાઈબંધો મિત્ર સર્કલ દુકાનમાં કામ કરી બધાને ટાઢક થઈ, પણ બિલ આવ્યું ને ભાઈ ત્યારનું મને પરસેવો ચાલુ થઈ. પણ વગર બિલે આપને આજે હસાવાના છે. હમણાં હું ઘરે બેઠો તો હવારના પોરમાં ઉઠી નાઈ ધોઈને નાસ્તો કરી ભગવાનની પૂજા કરીને હિંચકો ખાતો તો ઘરવાળાએ સરસ મજાની ચા બનાવી દીધી, ચા પીધી અને બેઠો તો હિંચકા ખાતો ખાતો એમાં એક સેલ્સમેન નીકળો. મારા ઘર પાસે આવ્યો. મારા ઘર પાસે આવીને મને કે સાહેબ, મેં કીધું બોલ ભાઈ. મને કે હું ધૂપ વેચવા આવ્યો છું ને અમારા ધૂપની એવી ખાસિયત છે કે અમારી કંપનીના ધૂપની એવી ખાસિયત છે કે તમારા ઘરમાં એ ધૂપ હવારમાં પ્રગટાવો ને એટલે 8મા ઘરે કે એની સુગંધ આવે. મેં કીધું એક કામ કર, 8મા ઘરે ધૂપ દઈ આવ. કે બેઠો બેઠો સુગંધ લઈશ. એક અમારા ગામડાની અંદર વાત કરી દઉં. શેઠ છે, વાણિયા છે, અને બહુ પૈસાદાર, આમ ધનવાન પરિવારના. એના દીકરાને લાઈને ચડાવવા ગામડાની અંદર વિચાર કર્યો. વાણિયા હોય ને એને બુદ્ધિ આપણી પહેલાં હું જાય, આપણને પછી ખબર પડે આ કરાય ન કરાય, એને પહેલાં ખબર પડે. તે છોકરાને ધંધે ચડાવવા એ શેઠે ગામડાની અંદર મોટો જબર મોલ મુકાવ્યો, 4 માળનો મોલ બનાવરાવ્યો. એને ખબર હતી સિટીમાં કોમ્પિટિશન વધી ગઈ, ભાવ વધી ગયા, પૂગી ન હકાય. ગામડાની અંદર ફ્લેટ બનાવ્યો, 4 માળનો મોલ, એમાં બધી વસ્તુ. એમાં એક લુખેશ ગયો. એ કે શું રાખો છો શેઠ? એ કે બધું રાખીએ ભાઈ, કન્યા સિવાય. એમ નહીં કે બીજું શું રાખો છો? શેઠ એને 3 પેઢીથી ઓળખે. એ કે ભાઈ બધું રાખીએ, પણ તને જોયો ને એટલે તને ચોખવટ કરી દઉં, બોર્ડ નથી માર્યું પણ ઉધાર નથી રાખતા. આવા અમુક ગામમાં હોય કરતર હોય. અમદાવાદમાં એક જણાએ શરીર ઉપર અહીંયા અત્યારે તો ટેટુની ફેશન નીકળી ને, શરીર ઉપર અહીંયા ટેટુ દોરાયું છાતીના ભાગમાં. તેના ભાઈબંધને બતાવવા ગયો કે હે મોટા, એ કે હા બોલ, કે જો એ કે છાતીના ભાગમાં એ કે ગિટાર દોરાયું, ગિટાર. ઓલો કે તો ખંજવાર આવે ત્યારે તો એ વગડતું હશે કે નહીં? અમારી સોસાયટી છે, બધા કલાકારો, 4-5 કલાકારો રે સોસાયટી. એમાં એક જણો તબલા લઈ આવ્યો ભાઈ. તબલા વગાડતા આવડે નહીં. એક દી હું ગયો નવરો હતો, મેં કીધું તબલા લીધા એ વાત સાચી? આ ભાઈએ મને કીધું, મને કે હા મંથનભાઈ 3 મહિના થયા તબલા લઈ આવ્યું. મેં કીધું તને વગાડતા આવડતા નથી? ક્યાંય ડાયરામાં જોયો નહીં, ક્યાંય સંતવાણીમાં જોયો નહીં, ક્યાંય તને ભજનમાં જોયો નહીં. મને કે મેં તબલા લીધા પછી 20,000 રૂપિયા દર મહિને મને મારા તબલા આપે. અરે મેં કીધું ગજબ કહેવાય હો ભાઈ પ્રફુલભાઈ, વગાડતા આવડે નહીં 20,000? મને કે હા હા, કે 20,000 રૂપિયા આ તબલા એ કે આપણી રોજી રોટી છે. ઘડી તો હું એમ ચક્કર ખાઈ ગયો. મેં કીધું તને એલા તબલામાં 20,000 મળે? મને કે 20,000 દર મહિને મળે.
મેં કીધું કઈ રીતના? ક્યાંય વગાડવા જાતો નથી. મને કે નો વગાડવાના, સોસાયટીના સેક્રેટરી ફારો કરીને મને 20,000 આપી જાય. બોલું વગાડતો કેવું હશે? પણ આપણા દેશમાં મોટામાં મોટી તકલીફ શું છે? આ જુવાનીઓ બેઠા એટલે કહી દઉં, હા, મોટામાં મોટી તકલીફ સિલિન્ડર ઓછા છે અને ગિલિન્ડર જાજા છે. ઘણો મને કહેતો, મને કે તમારી પત્ની કોઈ દી તમારી યારે ઝઘડો કરે? મેં કીધું ઘણી વાર કરે. મને કહેતો જ્ઞાનની વાત કરું, એની પાસે જ્ઞાન સિવાય ભાણા પાસે બીજી એકેય વાત હોય, જ્યારે જુઓ ત્યારે જ્ઞાનની વાત જ કરતો હોય. મને કે જો કોઈ પણ તમારે કહેવા જેવી વાત કે કોઈ પણ ને કે તમારે કહી દેવાનું, પત્ની જ્યારે ઝઘડો કરવાનું ચાલુ કરે એટલે તમારે એની સામે ઝઘડો નહીં કરવાનો, ખિસ્સામાંથી મોબાઈલ કાઢવાનો, સેલ્ફી લેવા મળવાની. એટલે જેવી સ્પીડમાં એ ઝઘડો ચાલુ કરે ને એવી જ સ્પીડમાં દાંત કાઢશે. એ ભણા આવું હોય. મને કે આપણે કે ઓબ્ઝર્વેશન છે. જેટલા પરણેલા પુરુષો બેઠા છે, જીવનમાં તમારે સુખી થવું હોય તો અંદરનો અવાજ સાંભળવાનો, હૃદયનો નહીં, દિલનો નહીં, રસોડામાંથી આવતો હોય જીવન સુખી રહેશે. એક જણોએ મનોમન રાતના નિર્ણય લઈ લીધો કે આત્મનિર્ભર બનવું છે. સરકારનો પ્રોજેક્ટ હાલે ને, આત્મનિર્ભર બનો, આત્મનિર્ભર બનો. તાણે મનોમન મગજમાં ધારી લીધું કે આપણે કે આત્મનિર્ભર બનવું છે. બીજે દી સવારમાં વહેલો ઉઠી ગયો, ચા પાણી પીધા, નાસ્તો કરવા હાટું ફ્રીજમાંથી બ્રેડ લઈ આવ્યો. બ્રેડ લીધી, માથે ચટણી મારી, બ્રેડ ખાઈ ગયો. ત્યાં લગીને વાંધો ન આવ્યો. પણ એના ઘરવાળા સવારમાં ઉઠી શાકભાજી લેવા ગયા હતા, શોપિંગ કરવા ગયા હતા. 1.5 કલાક પછી આવ્યા. પછી આને પૂછ્યું કે પ્લેટફોર્મ પર જે મહેંદી પલારેલી હતી એ ઝડતી નથી. પછી એને પાણી મૂક્યું. આત્મનિર્ભર ન બને, કોકના પર નિર્ભર હોય. પણ 1990ની અંદર સાહેબ વાત કરું, યાદ આવી ગયું. 1990ની અંદર છે ને, છોકરીઓ ડરતી હતી કે પતિ કેવો મળશે મને. 1990માં છોકરીઓ બીતી હતી કે ભાઈ પતિ કેવો મળશે. અને 2024માં છોકરાઓ બીવે કે પત્ની કેવી મળશે. હમણાં એક જણાની હગાઈ થઈ. ન થાય, જુવાન હોય તો ન થાય, દાંત કાઢે બોલા કાકા. આ તમારી થઈ. આ એક જણાની હગાઈ થઈ તો એની ફિયાન્સને આમ હરખમાં આવી જાય ને, હગાઈ થાય એટલે આમ પ્રેમના અંદરથી ઉભરા ફૂટે. ફિયાન્સને ફોન કર્યો કે ડાર્લિંગ, જુનાગઢ હું મેળામાં આવ્યો છું, તારા માટે હથેળીમાં નામ લખાવું કે ક્યાં લખાવું? એટલે એની ફિયાન્સ અઘરીઓ. એ કે સાચો પ્રેમ કરે છે બકા? એ કે હા. તો એ કે પ્રોપર્ટી પર લખાવી દે ને. પછી જુનાગઢ જ રહ્યો. મારા ઘરના હવારના પોરમાં હિંચકા ખાતા ખાતા છાપું વાંચતા હતા. એ હિંચકા ખાતી હોય એટલે હું ન ખાઉં. એક તો શરીર મારું દુબરું, પડી જવાની બીક લાગે, અને એને ટેવ એવી એટલા મોટા મોટા હિંચકા ખાય, એટલા મોટા મોટા હિંચકા ખાય. આપણને ખબર ન પડે, આપણને આનંદ કરાવવા એટલા મોટા ખાય કે આપણું નામ કાઢી નાખવા એવડા મોટા હિંચકા ખાય. આ છાપું વાંચતા વાંચતા મને કે 2 અક્ષરમાં સુખી માણસની વ્યાખ્યા આપવી હોય તો શું કહેશો તમે? મેં કીધું શું કીધું? મને કે ખાલી 2 જ શબ્દમાં સુખી માણસની વ્યાખ્યા આપવી હોય તો તમે શું કહેશો એને? મેં કીધું માત્ર ને માત્ર વાંઢું. એક જણો છોકરી જોવા ગયો એટલે છોકરીના પિતાજીએ છોકરાને પૂછ્યું, દારૂ પીવો છો? બોલો કે પેલા ચાનું કયો, પછી બેઠીએ. એક ભાઈ મને કહેતા, મને કે મંથનભાઈ, તમે કાર્યક્રમમાં બહુ મોટી મોટી હાંકતા હો, તમે પેલા તમારી ખૂબીઓ ગોતતા શીખો. મેં કીધું સાચી વાત છે. મને કે ખૂબીઓ તમે તમારી ગોતો, ખામીઓ ગોતવા તમારા બાપુજીએ તમારા લગ્ન કરાવી દીધા છે. ભાઈ બંધ ઘણા હોય ને, આપણને ઉગવા ન દે. પણ દર વખતે કહું, આજે મને યાદ આવી ગયું એટલે કહું કે વાથી માત્ર શરીરનું એક અંગ પકડાય. ભાઈ, વાત થવાથી એક અંગ પકડાય, પરણમાંથી શરીરનું આખે આખું પકડાઈ જાય.
રાજા હરિશ્ચંદ્ર હતા, તમે બધાય નામ સાંભળ્યું હોય. રાજા હરિશ્ચંદ્ર હતા, એમ કહેવાય કે જીવનમાં કોઈ દી ખોટું નથી બોલ્યા, જેટલું બોલ્યા એ સાચું બોલ્યા. પણ એનું કારણ હમણાં મને ભાણાએ કીધું કે મને કે રાજા હરિશ્ચંદ્ર સાચું બોલ્યા એનું કારણ એ છે કે કોઈ દી રાજા હરિશ્ચંદ્રની પત્નીએ રાજા હરિશ્ચંદ્રને એમ નથી કીધું કે ક્યાં જાઉં છો, હું કેવી લાગુ છું, કોનો ફોન હતો અને સાંજે શું જમવાનું બનાવવું છે, આવું કે રાજા હરિશ્ચંદ્રની પત્નીએ કોઈ દી એને પૂછ્યું નથી. અમારા ધરમભાઈ વાકાણી છે, હાસ્ય કલાકાર બહુ મોટા છે. આ એનો ભાઈબંધ રોગલો હમણાં રસ્તામાં ચટે પાટ પડ્યો હતો, માથામાંથી લોહી નીકળતું હતું. એમાં હું ગાડી લઈને જતો હતો, હું જોઈ ગયો. મેં કીધું આ તો ધરમભાઈનો ભાઈબંધ લાગે. તરત ઊભો થયો, ગાડીમાંથી ઉતરો, એને ઊભો કર્યો. મેં કીધું હાલ તને ઘરે લઈ જાઓ. મને કે ના ના. મેં કીધું લા આવડા મોટા તારા માથામાં જોની, મેં કીધું આ લોહીનો ફુવારો થાય, અહીંયા આ સાઈડ ઢીમચું થઈ ગયું. મેં કીધું તને ઘરે લઈ જાઓ. મને કે ઘરેથી આવું છું, સરકારી દવાખાને લઈ જાઓ. વાતું છે ને, રસ્તામાં જતો તો કાર્યક્રમ આપીને ઘરે પાછો આવવા નીકળતો હતો. એમાં એક બેન મહિલા મને કે મંથનભાઈ, ભાઈ તો ન કીધું, મને કે મંથનજી. મેં કીધું બોલો. મને કે તમે બહુ સરસ બોલ્યા. મેં કીધું આભાર. મને કે તમારા નંબર આપો. મેં તો નંબર આપ્યો ને હરખમાં આવી ગયો. અત્યારે લોચો એવો પડ્યો છે, એને નંબર આપી દીધા. બીજે દી સવારમાં મને ગુડ મોર્નિંગનો મેસેજ આવ્યો. મેં ગુડ મોર્નિંગનો મેસેજ કર્યો. પછી એણે મને પૂછ્યું, મને કે મંથનજી આપનો પર્સનલ નંબર છે? મેં કીધું હા. મને કે હું તમને કોલ કરીશ બપોર પછી. ભાઈ હું રાજીના રેડો. મેં કીધું કાગડાના મોબાઈલમાં કોયલનો ફોન. બપોરે 2:30 વાગ્યાને ફોન આવ્યો. મને કે મંથનજી બોલો છો? મેં કીધું હા. મને કે મેં તમારા નંબર લીધા હતા ને કાર્યક્રમમાં, એ બોલું છું. મેં કીધું હા બોલો બોલો, કામ શું છે? મને કે હું તમને પછી જણાવીશ. મેં કીધું કાંઈ વાંધો નહીં, આપણે રાજી રહ્યા. મેં કીધું કોઈક તો નંબર લઈ ગયો. પણ હવે તકલીફ એ છે કે તે દિન હું એને ફોન કરું છું, ફોન સ્વિચ ઓફ આવે છે. ને સવારમાં હું ઉઠું ને એ પહેલાં વોટ્સએપમાં અથાણાના ફોટો આવે છે. એકવાર ઓર્ડર કરો ગોર કેરીનો, એકવાર ઓર્ડર કરો ખાટી કેરીનો, એકવાર ઓર્ડર કરો મુરબાનો. એક જણો તો ફૂલ પ્રેમમાં હો ભાઈ, ઊંધે કાંધ પડી ગયો. એની પ્રેમિકાને દરિયા કાંઠે અમારા દીવમાં ફરવા લાવ્યો. પછી ધીરેકથી દરિયાના કાંઠે બેઠી અને કવિ તુષાર શુકલની કવિતા ચાલુ કરી કે દરિયાના મોજા રેતીને પૂછે કે તને ભીંજાવું ગમે કે કેમ, એમ પૂછીને થાય નહીં પ્રેમ. પછી કે ડાર્લિંગ, દરિયામાં હોય એને રેતી કહેવાય, તો મારી આંખોમાં હોય એને શું કહેવાય? છોકરી કે એને મોતિયો કહેવાય, વેલા હાર ઉતરાવી નાખજે. એક છોકરી ભગવાનના મંદિરે ગઈ. અટાણા બેનો રહ્યા ને, જયા પાર્વતીના વ્રત રે, ફૂલ કાંજરી રે, એવા ઘણા બધા વ્રત આવે બહેનોના. કુંવારા હોય ને ત્યારે 5-6 વ્રત આવે. મોરા કાતું હોય, એ વ્રત જીવ્રત ના લે, આ વ્રત, આ બધું બહેનો બહુ વ્રત રે. એક છોકરીએ બહુ વ્રત કર્યા. પછી ભગવાન પાસે ગઈ, પ્રાર્થના કરી કે હે ભગવાન, તારી પાસે મારી એક જ પ્રાર્થના છે, અને એ પ્રાર્થના છે કે સમજદાર પરિવારનો, સમજદાર કુટુંબનો, સારામાં સારો સમજદાર ખાનદાની દીકરા અરે મારા લગ્ન કરાવી દેજે. ભગવાન પ્રસન્ન થયા કે બટા, સમજદાર કુટુંબનો, સમજદાર પરિવારનો, સમજદાર ખાનદાનનો દીકરો કોઈ દી લગ્ન કરે નહીં. એક જણો વિદેશની છોકરી યાર લગ્ન કરી લીધા. અટાણે બધું ફોનમાં ચેટિંગ કરીને સેટિંગ પાડી દે. વિદેશની છોકરી લઈ આવ્યો એટલે હું મારે એની યાર બોલવાનો વ્યવહાર. એટલે હું ગયો, મેં કીધું વિદેશની છોકરી, મેં કીધું આપણી ભારતની સંસ્કૃતિ ક્યારે અપનાવે, ક્યારે? મેં કીધું આ સૌરાષ્ટ્રમાં તું રે, અહીંયા સેટ થાય. મને કે સેટ ન થાય તો કાંઈ નહીં, પણ મારે એની સાથે પ્રેમ થઈ ગયો. મેં કીધું પ્રેમ થઈ ગયો એ વાત સાચી, પણ આ સેટ ક્યારે થશે? મને કે એ જ તમને કહું, સેટ ન થાય તો કાંઈ નહીં, કારણ કે આ અંગ્રેજી બોલે, મારી મમ્મી ગુજરાતી બોલે, ડખો થાય તો બે અલગ.
આનું સમજે નહીં, ઓ એનું સમજે નહીં, એટલે એ કે ઘરમાંય શાંતિ રહે. મેં કીધું તને તો અંગ્રેજી આવડતું નથી. મને ખાલી અંગ્રેજી આવડતું નથી જ ને બોલતા, બાકી લેતા તો આવડે. લઈ લીધા પછી જે બોલે એ બધું મને સમજાય. બોલો આવા અમુક કારીગર. અને કોલેજની મજા હોય, જુવાની બેઠા એટલે એકાદ વાત કોલેજની બહુ મજા હોય. હમણાં એક છોકરો પોતાની ગાડી ઉપર સરસ મજાનું સૂટ પહેરીને ઊભો હતો. એમાં એક છોકરી કોલેજના કેમ્પસમાંથી નીકળીને હાય હેન્ડસમ, એટલે છોકરો વિચારમાં પડી ગયો. છોકરી કે નથી ઓળખતો તારી સાથે, કે કોલેજમાં હું ભણું છું, તારી પાછળની બેન્ચમાં હું બેઠું છું. છોકરો કે તને સારી રીતે ઓળખું, પણ તે હાય હેન્ડસમ કરીને મને બોલાવ્યો. એટલે વિચારમાં પડી ગયો કે તારે મારું શું કામ પડ્યું. આ બાણો અમારે રાજકોટ હમણાં રહેવા આવ્યું. મને કે આપણે કે અહીંયા ધંધો નથી હાલતો, રાજકોટ સેટ થઈ જવું. મેં કીધું તું ત્યાં રહેવા દે, ત્યાં કોઈકને અપસેટ કરીશ. રાજકોટ આવી ગયો, રિક્ષા હકાવવા માંડ્યો. એક દી બપોરને એની ઘરવાળીને ગીત ગાતો હતો, ચાહુંગા મેં તુજે સાંજ સવેરે. એની ઘરવાળી કે બપોરના, એ કે આ રાજકોટમાં રહેવા આવી ગયા, બપોરે આરામ કરવાનો, આખો દી ચાહવાનું ન હોય, છોકરા ભૂખ્યા. ભાણાને એક દી મેં કીધું, ભાણા મેં કીધું કાલે તે મને કીધું તું કે મારે હાર્મોનિયમ લેવું, મેં તને નંબરે આપ્યા, તું હાર્મોનિયમ લઈ આવ્યો, તો આજે કાં પાછું વાંસળી લેવા ગયો? મને કે મંથનભાઈ હાર્મોનિયમ તમારા ભાભી માટે લાવ્યો તો, હવે વગાડે વહેમું, વગાડે એનોય વાંધો નહીં, હારે હારે ગાય વહેમું. મેં કીધું તો મને કે વગાડે વહેમું, ગાય વહેમું અને ઈ વહેમી, એની કરતાં વાંસળી આપી દઈએ, ફૂફ તો માયરા કરે. પણ અઘરો બાણો. એની ઘરવાળીને ઘણી વાર ખીજાઈ જાય, ભાભી ઉપર એટલો ગુસ્સે થઈ જાય. આ ગામમાં કાંઈ બોલી શકે નહીં, બોલે એટલે ગામના જુડી નાખે બિચારાને. મારી જેવો શરીરનો દુબરો, એટલે કાંઈક સાચું કહેવા જાય તો એ માર ખાઈને આવે. એટલે ભાભી સામે દરરોજ ગરમ થાય. એની ઘરવાળીને કહેતો હતો કે તારી યારે કે સપ્તપદીના 7 વચને બંધાયેલો છું, તુંય મારી યારે 7 વચને બંધાયેલી છે. તે કીધું તું કે હું તમે કહેશો એમ રહીશ, તમે રહેશો એમ રહીશ. આ ઈ કે તારી બળતરામાં હું રાજકોટમાં આવીને રિક્ષા હકાવવા માંડ્યો, તોય તને ઈ કે શાંતિ નથી. એની ઘરવાળી કે ભર બજારે ઈ કે તમે રિક્ષા હકાવો, ભર બજારે તમે કોકની યારે ડખો કરીને આવો, તોય મારે બોલવું નહીં. તારે મારી સામે અવાજ કરવાનો નહીં. તે સપ્તપદીના વચન વાંચ્યા નથી? ગોર મહારાજ બોલતા હતા કે પતિના પગલે હાલવું, હું જેમ રહું એમ તારે રહેવાનું છે કે. ત્યારે ભાભીએ કીધું કે ત્યાં 1000 માણસ હતા, 500 માણસ મારા અને 500 માણસ તમારા, તો એ બધા વચ્ચે હું મારે તમારે આબરૂના ધજાગરા કરવા કે તમારા પગલે નહીં હાલું? સમાજમાં હારે રહેવાય કે મારે કેવું પડે કે તમારા પગલે હાલીશ, પણ તમારા પગલા જેવા ખતરનાક છે કે હારે રહીએ ને તો અમારું નામ નીકળી જાય. પણ ભાણો અઘરો એક દી મને મળ્યો, મને કે મંથનભાઈ રાજકોટ રહેવા હોયા ગયા, સેટ થઈ ગયા, રિક્ષા હકાવવા મળ્યા, રોજ ના કે 300 રૂપિયા મળે, 250 રૂપિયા રિક્ષાના ભાડાના આપી દઉં, 50 વધે, એમાં આનંદ કરું. અચ્છા ભાડે રિક્ષા રાખે, ઘરની તો નહીં. પણ એ કે આપણને ડિસ્કો કરતા આવડી ગયું. મેં કીધું વાહ ભાણા, રાજકોટમાં ગયા પછી તને ડિસ્કો કરતા આવડી ગયું, બહુ સારું કહેવાય. મેં કીધું ગરબાના તને સ્ટેપ નહોતા આવડતા, પણ ડિસ્કો કરતા તું શીખી ગયો, બહુ આનંદની વાત છે. મેં કીધું લાય DVD ગીત ચડાવું. મને કે એમ ડિસ્કો કરતા ન આવડે? મેં કીધું તો કેમ આવડે? મને કે રાજકોટ ગયો ને પછી તારા ભાભીએ ફ્રેન્ડ સર્કલ બનાવ્યું, એ પછી કિટ્ટી પાર્ટીમાં જાય અને એનું ગ્રુપ તો મારા કરતાંય મોટું બની ગયું. હવે હું ઘરે જાઉં અને એના આંગળીના ઈશારે ડિસ્કો કરું, કેસેટથી નહીં. બોલો. પણ સાહેબ લગ્ન પછી હા પતિ દેવોની વ્યથા તો કંઈક એવી છે. પોતાની પત્નીની જૂની હાડી હોય એમાંથી ગોદડું બનાવ્યું હોય અને એ ઓઢાડ્યું હોય ને તોય મારો બેટો ધ્રુજતો હોય, અને એ પાછો ઉનાળામાં. શિયાળામાં ધ્રુજે તો કાંઈ વાંધો નહીં, પણ ઉનાળામાં થથડતો હોય. કેટલા ડરી ગયા. આ ભાણાને એક દી અમે બેઠા હતા, મેં કીધું ભાણા દુનિયામાં એવી કઈ સ્ત્રી છે? મને કે શું કીધું? મેં કીધું દુનિયામાં એવી કઈ સ્ત્રી છે કે જેને ખબર હોય કે એનો પતિ ક્યાં છે?
મને કે હાવ નાનકડી વાત કરી નાખી ને. મેં કીધું નાનકડી વાત નથી દુનિયામાં. મેં કીધું એમ કે એવી કઈ સ્ત્રી છે, એવી કઈ બેન છે, એવી કઈ પત્ની છે કે એને ખબર જ હોય કે એનો પતિ ક્યાં છે. મને કે તમને એટલી ભાન ન પડે. મેં કીધું મને નથી પડતી એટલે તને પૂછ્યું. મને કે વિધવા બેનોને ખબર હોય એનો પતિ ક્યાં છે. અમારે એક બેન હમણાં સોસાયટીમાં રાડું પાડતા હતા. કાંતાનો ઘરવાળો મરી ગયો, સવિતાનો ઘરવાળો મરી ગયો, ગીતાનો ઘરવાળો મરી ગયો, રમીલાનો ઘરવાળો મરી ગયો. હે ભગવાન, મારો પતિ ક્યારે મરશે જેથી મને વિધવાનું બિરુદ મળે. બોલો. હમણાં એક જણો દાદા બાપા હતા, હુતા હુતા 2:30 વાગ્યાના પત્નીને જગાડ્યા કે જાગઈ. એની ઘરવાળી કે 2:30 વાગ્યા, અત્યારે નિરાતે હુઈ જાવ. એ કે હુઈ જ જવું છે પણ મારું દાંતનું એ કે ચોકઠું ક્યાં મૂક્યું, એ કે ક્યાં ડબ્બામાં છે. પણ એ કે 2:30 વાગે તમારે કંઈ ખાવું છે? એ કે ખાવું નથી પણ ચોકઠું ક્યાં છે? એ કે જો એ કે પાણીયારે ભર્યું, એ કે ડબ્બીમાં રાખ્યું. તે કે લઈ આવી દેની. પણ એ કે 2:30 વાગે ચોકઠાને શું કરવું? અરે એ કે સરસ મજાની નીંદર આવી ગઈ, સપનું આવી ગયું. સપનામાં બાજુવાળા રમીલા બેન શીરો બનાવીને મને દેવા આવ્યા, પણ મારે દાંત નહીં ને. ચોખ્ખું આપ તો શીરો દેવા આવે તો ખાઈ શકું. બે બેનપણીઓ ભેગી થઈ ગઈ, કુંવારીઓ પાછી બેનપણીઓ બે એ વાતું કરતી હતી કે મેં તો નિર્ણય લીધો છે કે 25 વર્ષની ન થાવ ત્યાં લગીન મારે કે ઘર સંસાર માંડવો નથી, એટલે કે લગ્ન કરવા નથી. બીજીને કે તે કાંઈ એવો નિર્ણય લીધો જ? એ કે હા મેં નિર્ણય લીધો જ કે જ્યાં લગી સંસાર ન મંડાય, લગ્ન ન થાય ત્યાં લગીન 25 વર્ષનું જ થવું છે. ઉંમર તો વધારવી જ નથી. અમારે એક લગ્નમાં પ્રોગ્રામ મળતા હોય, હાસ્ય દરબારના હોય, લગ્ન ગીતના હોય, એન્કરિંગ કરવા જવાનું તો હું જાઉં. તો એક લગ્નમાં તો ભાઈ માનશો નહીં હો તમે, બે બેનો સેમ ટુ સેમ, કોપી ટુ કોપી લાગે હો આપણને. મેકઅપ એવો, હાથમાં બંનેની ઘડિયાળ હરખી, મોજડી હરખી, પછી બંગડી હરખી. ભાઈ પર્સ એક સેમ ટુ સેમ, ખાલી હાડી બે અલગ પહેરી. પણ એક જાય પાણી પીવા બીજી જાય, બીજી ડીશ લેવા જાય ત્રીજી જાય, ઓલી ખુરશીમાં બેઠવા જાય બીજી ગાભોય મારી દે. આ બધું હું ઓબ્ઝર્વેશન કરું. લગ્ન પતી ગયા પછી બેન પાસે ગયો. મેં કીધું તમે બે બેનો લાગો. મને કે ના. મેં કીધું પણ એવો સરસ મજાનો તમારો પ્રેમ છે. મેં કીધું આ બેન ખુરશી લઈને આવે તમે ગાભો મારી દો. મને કે એમાં એવું છે એ મારી દેરાણી છે, હું એની જેઠાણી છું. મેં કીધું પણ દેરાણી જેઠાણીમાં આવો હંપ બહુ કહેવાય. મને કે હંપ બમ્પ કાંઈ નથી, એણે મારા કપડાં પહેર્યા છે, મેં એના પહેર્યા છે. કપડાં બગડે નહીં એટલે આવી હાથમાં રાખે. બોલ. અને ભારતની અંદર સ્ત્રીઓની હાલત છે ને ભાઈ બહુ જ, ભારત દેશની અંદર આ સ્ત્રીઓની હાલત ખૂબ જ દયાની છે. વહુ બને ત્યારે સાસુ સારી ન મળે, વહુ બને ત્યારે સાસુ સારી ન મળે, ને સાસુ બને ત્યારે વહુ સારી ન મળે. આમ જ આવું પણ જુવાની. હમણાં એક જુવાને ફેસબુકમાં પોસ્ટ મૂકી કે મારે કોઈ મુમતાજ નથી, બાકી તાજમહેલ તો હુંય બનાવી જાણું. મારે કોઈ મુમતાજ નથી, બાકી તાજમહેલ તો હુંય બનાવી જાણું. ત્યાં એના પાડોશી જોઈ ગયા, ફેસબુકમાં ફેરવતા ફેરવતા આવ્યું કે મારે કોઈ મુમતાજ નથી, બાકી તાજમહેલ તો હુંય બનાવી જાણું. એણે કોમેન્ટ કરી કે તાજમહેલ નથી બનાવવો, પણ તમારા આ ફરિયાની વંડી પડી ગઈ ને એ ચણાવી લ્યો. આખલા ગળી જાય. મારી બાજુમાં એક ભાઈ રે, એના ઘરના રોજ સવારે ખૂટિયાને રોટલો નાખે, રોજ સવાર પડે ખૂટિયાને રોટલો નાખે. એટલે બેનને એક દી મેં પૂછ્યું, મેં કીધું બેન ખૂટિયાને કાં રોટલો નાખો? મને કે તમારા ભાઈ કે હમણાં ફિઝિયોથેરાપીનું ભણીને આવ્યા ને, ખૂટિયાને રોટલો નાખીએ એટલે એકાદની ઊંધે માથે લે, દવાખાનું બહુ આઘું છે એટલે તરત એ કે પૈડા ભેગો એ કે તમારે ભાઈ પાસે સારવાર કરવા આવે, કસરત કરાવો ને કસરત કરાવો ને.
એક જણો ધ્રુસકે રોતો હતો. મેં કાં રોવે? મને કે ભાઈ રોવું આવે, પણ મેં કીધું એલા આવડ્યો જુવાન જોત મૂછના દોરા ફૂટી ગયા ને રોવે. મેં કીધું તારા લગ્ન થઈ ગયા? મને કે હા. મેં કીધું તો હું કામ રોવે? મેં કીધું જલસા કર, લગ્ન થતા નથી એ અત્યારે રોવે, તારા તો લગ્ન થઈ ગયા અને રોવાનું ન હોય. મેં કીધું મરદ માણા છે. મેં કીધું હવે ઈ કે રોવાનું કારણ મને કે વાત જ પૂછું. મેં કીધું એક કામ કર, મને ઈ કે લગ્ન પહેલા હું કરતો? રોતા રોતા મને કે ધાયરું કરતો. ધાયરું નથી થતું ને એનું રોવું આવે છે. આ પણ છોકરીઓ અટાણે ગજબ છે. આ બેનો ગજબ છે એવું નહીં, છોકરીઓ એટલી ગજબ થઈ ગયા. હમણાં એક છોકરી સ્કૂટી લઈને જતી હતી બજારમાં, એમાં એક રેકડી પાસે સ્કૂટીનું બ્રેક માર્યું અને બેનોને બ્રેક તો સાહેબ હાથમાં હોય એ તો ઓછી ખબર હોય, પગે જ મારે સીધું. 4 વ્હીલ લઈને કેમ જતા હોય એવા તો એના સપના હોય. પગેથી ગાડી રોકી અને રેકડીવાળા સામે જોઈને કે ભાઈ હેન્ડલવાળો પોપકોર્ન આપો. અને ઓલો એ ગામડાનું ખાધેલ માણા હો, એ કે ચાગલીની થામાં ને શાંતિથી એમ કે મકાઈની ધાણી આપું. અને દરેક મહિલાઓ, બહેનો, સ્ત્રીઓ, જેટલી છોકરીઓ બેઠી એનો મગજમાં એક જ વિચાર હાલતો હોય કે મન ભરીને ખાવું છે, મન ભરીને ખાવું છે ને જાડું પાડું નથી થવું. એક બેન મને કહેતા, મને કે મંથનભાઈ તમે કલાકાર છો એટલે બધા જગ્યાએ ફરતા હોવ કે અલગ અલગ રાજ્યમાં કે તમારા પ્રોગ્રામ થતા હોય, મને એ કયો કે હું ખાવાથી શરીરને નુકસાન ન થાય. મેં કીધું શું કીધું? મને કે એવું કયું ખોરાક છે જે ખાવાથી શરીરમાં નુકસાન ન થાય, આડઅસર ન થાય? મેં કીધું બગાસું ખાઓ, આરસ ખાઓ, છીક ખાઓ, કોકડી વર ખાઓ, આ કઈ વસ્તુ નડે નહીં. મેં કીધું શરીર માટે બહુ સારી. આ ભાણો એક દી કહેતો મને કે મંથન કાલે રાતના એ કે કંટાળો આવતો હતો. મેં કીધું પછી શું કર્યું? મને કે ખાલી પત્ની આરે. મેં કીધું પિક્ચર જોવા ગયો? મને કે ના. મેં કીધું ઘરમાં પિક્ચર જોયું? મને કે ના. તો મેં કીધું કંટાળો આવતો તો કરતો હું? મને કે પત્ની રસોડામાં હતી ને ખાલી એટલું કીધું કે વાંદરી પાનું આપતો. 3 કલાક કે ક્યાં નીકળી ગયા ને ખબર જ ન પડી. ઘણી વાર તમે ટેન્શનમાં બેઠા હો ત્યારે આવ પૂછતો કરી પત્ની આરે પ્રેમથી 3 કલાક કાઢ નાખવા. વાંદરા વાંદરીનો ખેલ હાલતો તો એમાં 2 જણા નીકળ્યા. ખેલ જોયો પછી બેણે વાંદરાના ખેલવાળાને પૂછ્યું એ કે ભાઈ આ વાંદરી કેટલાની? ઓલે જવાબ જ ન દીધો, એ તો થેલો પેક કરતો હતો. પાછું પૂછ્યું ભાઈ આ વાંદરી કેટલાની? ઓલાનું ધ્યાન નહીં હો, એની મસ્તીમાં ચોકઠા બોકઠા ને બધું થેલામાં ભરતો હતો. 4 વાર બેણે પૂછ્યું પછી આ ભાઈનો મગજ ગયો. એ કે તને 4 વાર મારી પત્નીએ પૂછ્યું કે આ વાંદરી કેટલાની, વાંદરી કેટલાની, વાંદરી કેટલાની, તું કંઈ જવાબ નથી આપતો? બોલો કે મેં તને પૂછ્યું તું કેટલાની લાવ્યો? હમણાં તો એક જણાના 26 વર્ષની ઉંમર હો ભાઈ, 26 વર્ષની, બધા દાંત નીકળી ગયા. મેં કીધું તારી ઉંમર નાની લાગે, કેટલા વર્ષ થયા? મને કે 26. મેં 26 વર્ષમાં બધા દાંત પડી ગયા? મને કે હા, દાંત સમજી ગયા કે આ ભણનો દીકરો કોઈ દી સારું ખવડાવશે નહીં. દાંત સમજી ગયા કે નીકળી ગયા. અમારે એક બાપા છે ગામડામાં, હવે છોકરાનો ફોન આવ્યો કે બાપુજી તાત્કાલિક આવી જાવ કે અહીંયા. એટલે ભાઈ ટ્રેનમાં બેઠી ગયા, ઘરે ચોકઠું ભૂલી ગયા હો. રેલવે સ્ટેશને ઉતરા ભેગા કેન્ટીનમાં. એક તો આખી રાતની ટ્રેનમાં મુસાફરી કરીને ભૂખ લાગી ગયેલી. કેન્ટીનમાં ગયા ને દાંત ભૂલી ગયા. આમ 2 બાકરા થવા મીડાઓ. જમવાના 56 ભોગ, સામે મોઢામાં દાંત નહીં. અને ભાઈ એ બાપાની જે દશા થઈ એમાં એક જણો સામે જોવે બધું, પાછું બાપા પાસે ગયો કે બાપા હું મૂંઝાણા? એ કે ભાઈ જમવાના 56 ભોગ છે પણ દાંત ઘરે ભૂલી ગયો. એ કે ઉભા રહ્યો, એ કે 5 મિનિટ ખમી શકશો? બાપા કે 20 મિનિટથી ખમી શકું તો 5 મિનિટ નો ખમી શકું દીકરા. ઓલો ભાઈ દોડતો બહાર ગયો, એક થેલી ભરીને આવ્યો. એ કે લ્યો તો દાદા ચોકઠું પહેરો તો. દાદાએ પહેર્યું કે નથી મજા આવતી, કાઢ નાખો. બીજું ચોકઠું આપ્યું, પહેરો તો. એ કે આમાંય બટા મજા નથી આવતી, થોડુંક ઊંચું રહે. ત્રીજું ચોકઠું, એ કે આમાંય મજા નથી આવતી. 18 ચોકઠા બદલાવ્યા પછી 19મું ચોકઠું બેઠી ગયું.
19મું ચોકઠું બેઠું. પછી દાદા કે જો આમાં મજા આવી કે દાદા જમી લ્યો. બાપાએ જમી લીધો, સરસ મજાના ભોજન કર્યા બાદ કરીને ઓટકાર ખાય અને દીકરાને કીધું કે આવ બટા, દાંતનો ડોક્ટર લાગે છે કાંઈ કે ના બાપા. તો એ કે એટલા બધા ચોકઠા ક્યાંથી લાવ્યો? અરે કે ઇલેક્ટ્રિક સ્મશાન આપણા ગામમાં બન્યું ને એમાં હું પગી છું. પછી ભોજનનું શું થયું હોય એ કહેવાની જરૂર નથી. હમણાં તો એક જણા સ્મશાનના બહારથી ગાડી ચોરાઈ ગયું, સ્મશાનની બહારથી ભાઈ. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો ચોરાઈ પકડાઈ ગયો. ચોરને સાહેબે કીધું એટલે સ્મશાનના બહારથી તારે ગાડી લઈ લેવાય? એ કે સાહેબ મને એમ કે ગાડી બહાર પડ્યું છે તો આનો માલિક ગુજરી ગયો હશે. બોલો ત્યાંથી ઉપાડી લીધું. આ ગાડીની વાત આવી ને, હમણાં એક જણો ગાડી લઈને નીકળો ભાઈ નાકેવો, નાકામાંથી આમ ટર્ન માર્યો, ત્યાં પોલીસ વાળાએ સિસોટી મારી, રોકાવી ગાડી. કે નામ બોલ, એ કે લખો. અરે કે નામ બોલ, કે લખો. પોલીસ વાળાનું મગજ ગયો, નામ કે તારું લખાવ, કે લખો. ક્યાં છોકરાના બાપા સાંભળી ગયા કે આ ગાડીનો અવાજ એ મારા દીકરાનો છે, આ રાડું પાડે એ મારા દીકરાનો અવાજ છે. દોડતા દોડતા નાકાની પાસેથી આમ પાછા બાપા આવ્યા. કે બોલો સાહેબ શું છે? એ કે આ તમારા દીકરાને કહું નામ નથી લખાવતો, એ કે લખો. અને એમાં મોટા સાહેબની ગાડી આવી. એ બધા ભેગા થયા, દીકરો ને દીકરાના બાપ ને જમાદાર ને મોટા સાહેબ ને. કે હું ડખો છે કે વાહે ટ્રાફિક જામ થઈ ગયું? કે અરે કે આને કહું નામ નથી લખાવતો. છોકરો કે લખો, એનો બાપ કે લખો. ત્યાં જ છોકરાની માં સાંભળી ગઈ, દોડતી દોડતી આવી કે હું છે? અરે કે આના મારા બાપ દીકરો બે છોકરાનું નામ નથી લખાવતા. કે લખો સાહેબ, 1 કલાક લખો લખો આવેલું. પછી કોઈ કે કીધું કે દીકરાનું નામ છે લખો. ઘણા નામ એવા હોય છે ખાતાને ઘુંઘરે ચડાવી દે. અમારે વન વે એક દીવમાં હમણાં વન વે બહાર પાડ્યો છે રોડ, કેમ કે ગટર કામગીરી ને એવું બધું હાલે છે. ને આપણા દેશમાં એ તો તમને બધાને ખબર છે, સિમેન્ટ રોડ બની ગયો હોય કે ડામર રોડ બની ગયો હોય પછી જ ત્યાંથી પાઇપલાઇન કાઢવાની. નો બન્યો હોય ત્યાં લગીને એક યોજના નો આવે, રોડ બની ગયા પછી જ આવે. જીઓની ફાઈબર લાઈન, ગેસની લાઈન, ઇલેક્ટ્રિકની લાઈન. હા, તમારે દીવમાં વન વે કાઢ્યો, એમાં એક જણો વન વેમાં ફૂમ કરતો ગાડી લઈને નીકળી ગયો. તેની વાહે બીજા 4 જણા નીકળ્યા, ચારેયને પોલીસે રોક્યા. એ કે આગળ ગાડી વાળો ગયો એને તમે નો રોક્યો, અમને 4 ને રોક્યા. એ કે સ્ટાફ વાળો છે, એને જવા દેવો પડે, તમને રોકવો પડે, ટાર્ગેટ પૂરો કરવાનો છે. બોલો ઓ ગુરુ ભાઈ. હમણાં એક જણો ખેતરમાં ગયો, ખેતરની વચ્ચે જઈને ખોદવા મળ્યો, ત્રિકમ ને પાવડાથી ખોદવા મળ્યો, ખેતરની એક્ઝેક્ટ વચ્ચે. તેના કાકા જોઈ ગયા, એ કે ખેતરની વચ્ચે શું કરે? આ સાઈડ તારા બાપાનું ખેતર છે, આ સાઈડ મારું છે, આ સાઈડ બેનને આપણે ભાગ આપ્યો એનું ખેતર છે, અને આ સાઈડ ખેતર પડ્યું એ વાવવા આપ્યું, તું આ ખેતરની વચ્ચે વચ્ચે શું ખોદે? અરે કે કાકા કાલ મારા બાપાજી કહેતા હતા કે તે તો મારી ઇજ્જત ખેતરની વચ્ચે મૂકી, ખેતરની વચ્ચે મૂકી. તે કે ગોતું છું મારા બાપની ઇજ્જત ક્યાં છે આમાં? અગરા એક ભાઈને મેં કીધું તમારો દીકરો શું કરે? મને કે જમીન મકાનનું કરે. મેં કીધું બહુ સારું કહેવાય. મારી સામે ગરમ થઈ ગયો. મને કે હું કે સારું કહેવાય? કપાર તારું સારું કહેવાય? અરે મેં કીધું જમીન મકાનનું બહુ સારું કહેવાય. મને કે કાંઈ સારું ન કહેવાય હો. મેં કીધું કાં? મને કે 45 લાખનો બંગલો હતો, વેચી નાખ્યો જમીન મકાનમાં. 4500ના મકાનમાં અત્યારે ભાડે રહીએ છે. સારું કહેવાય? એક જણો વકીલ પાસે ગયો. એ કે સાહેબ, વકીલ કે બોલો. એ કે સાહેબ જમીન મકાનમાં મારા પૈસા વયા ગયા ને, તે મારી ઘરવાળી રિહાઈને એના ઘરે વહી ગઈ, પિયર વહી ગઈ. વકીલ કે તો એ પિયર જ જાય, એ કઈ મોલમાં ન જાય. અરે એમ નહીં સાહેબ, તમે મારી વાત સાંભળો. વકીલ કે તારી વાત સાંભળવા જ બેઠા છે, અહીંયા કઈ અમારી વાતું નથી સાંભળવી. અરે એમ નહીં સાહેબ, એ કે મારો કેસ લ્યો. એ કે તારો કેસ લેવા જ બેઠા. વકીલ એકના બે નો થાય, તારો કેસ લેવા જ બેઠા, અહીંયા કઈ મારા બાપુજીનો કેસ લેવા નથી બેઠા. અરે એમ નહીં કે સાહેબ વાત તો સાંભળો, તને એ કીધું તો ખરી, વાત સાંભળવા જ બેઠા છે, અહીંયા કઈ શ્લોક બોલીએ છે અમે. એ કે પણ એમ નહીં સાહેબ, મારી વાત તો સાંભળો. સાહેબ કે તારી વાત જ સાંભળી. ઓલો પગે પડી ગયો. અરે મારા બાપ, મારી વાત સાંભળ. વકીલ ટેબલ ઉપર ઊભા થઈને બટાઈ કે તારી વાત જ સાંભળવા બેઠા, અહીંયા કઈ મારી બાઈની વાત નથી સાંભળવા બેઠા હો.
પણ આપ સૌએ મને સાંભળો એ બદલ ધન્યવાદ. જય હિન્દ, જય ભારત. હસતા રહો, મોજમાં રહો અને અમારી ચેનલ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.